બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું નામ જાહેર કરાયું છે। મધ્યસ્થ કાર્યક્રમના ઉદ્ઘાટન બાદ રેલી યોજવામાં આવી, જેમાં આપ અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। શક્તિસિંહ ગોહિલે ભાજપ પર ભ્રષ્ટાચાર, ઇલેક્ટોરલ બોન્ડ બાબતે આકરા પ્રહાર કર્યા। તેઓએ કહ્યું કે અત્યંત કપરી પરિસ્થિતિ વચ્ચે આ ચૂંટણીનો સામનો થઈ રહ્યો છે। કોઈ જ્ઞાતિના આંદોલન વિશે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો અધિકાર નથી। દરેક રાજકીય નેતાઓએ કોઈપણ નિવેદન કરતા પહેલા 10 વાર વિચારવું જોઈએ। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વોટ બેંક માટે અને ટૂંકા સ્વાર્થ માટે એક સમાજને રાજી રાખવા, બીજા સમાજને નીચા દેખાડવાનું કામ કરી રહ્યા છે। हमारे सौवे कोई पण शब्द बोलता पहला 10 वखत विचार करवो जोईए। भारतीय जनता पार्टीना नेताओ टूंका स्वार्थ माटे, वोट बैंक पॉलिटिक्स माटे कोईने खुश करो तमे वांधो नथी, पण कोईने खुश करवा माटे कोईने नाराज करो, फरी पाछा एमने खुश करवा माटे, दाखला तरीके राजपूत समाजनी माफी मांगवा माटेनो एक कहे तो पण एक अहंकार साथे कि मारी पार्टीने नुकसान जाय छे एटले हूँ कहूँ छूं जे फंक्शनमां गयो हतो ए नकामું હતું, કોઈ કામનું નહોતું એમ કરીને પાછું દલિત સમાજનું અપમાન કરવાનું। ભૂતકાળમાં લેવા પાટીદાર સમાજ વિશે બેફામ વાણીવિલાસ, બનાસકાંઠામાં માલધારી સમાજ વિશે વારંવાર વાણીવિલાસ, એટલે આ એક વખત ભૂલ નથી, અનેક વખત એમણે ભૂલો કરી છે। જો જે રીતે इंडिया गठबंधन में भाजप ने डर लाग्यू एटले एणे पहला इंडी गठबंधन कर्યું। पहला तो इंडिया की जगह भारत लखवानुं शुरू कर्યું। आ केटला निम्न कक्षाना छे राजनेताओ भाजपना के जेमणे ए हदे विरोध करवानुं शुरू कर्યું। पछी एमणे महाराष्ट्र में सरकारों तोड़वानुं काम कर्યું, पछी बिहार में फरीथी हैरान करवानुं शुरू कर्યું, एमणे झारखंड में कोशिश करी અને પછી એમણે ઝારખંડના મુખ્યમંત્રીને પણ જેલમાં નાખ્યા, પછી માનનીય અરવિંદજીને પણ જેલમાં નાખ્યા। અને કાલે તમે જોયું હશે સંજય સિંહજીને એ કહીને સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ આમાં કંઈ પુરાવા જ નથી। એટલે પીએમએલએ અંતર્ગત જેલમાં નાખીને આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું ષડયંત્ર